આજે ગુજરાતમાં ભયાનક ગરમી પડી રહી છે અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે 2025નું આ જે વર્ષ હશે ને એ ગરમીના બધા જ રેકોર્ડ તોડી નાખવાનું છે. પરંતુ આ બધાની વચ્ચે તમારા ઘરમાં એસી ચાલતું હશે અને તમારામાંથી ઘણા બધા લોકો એમ પણ કહેતા હશે, માનતા હશે કે એસી સાથે પંખો ચાલુ રખાય, એનાથી ચોક્કસથી ફાયદો થાય. જો કે બીજી બાજુ ઘણા બધા લોકો એમ પણ કહેતા હશે કે એસી સાથે પંખો ચાલુ ના રખાય, વધુ બિલ આવે. આ બધામાંથી સાચું શું છે એ જો તમારે જાણવું હોય ને તો આજનો આ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્તે એન્ડ વેલકમ બેક ફોક્સ. વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપણો દોસ્ત કરણ ચડોત્રા. સીધા ટોપિક ઉપર આવીએ. એસી સાથે પંખો ચાલુ રાખીએ તો ફાયદો થાય? હા, ચોક્કસથી ફાયદો થાય. અને હું નથી કહી રહ્યો, આ ઘણા બધા સંશોધન કરી રહ્યા છે, ઘણા બધા રિસર્ચ આના ઉપર થયેલા છે. એ સાબિત કરે છે કે એકચ્યુઅલમાં એસી સાથે પંખો રાખીએ ને તો ચોક્કસથી ફાયદો થાય જ છે. અમેરિકન સોસાયટી ઓફ હીટિંગ, રેફ્રિજરેટિંગ એન્ડ એર કન્ડિશનિંગ એન્જિનિયર્સ દ્વારા એક રિસર્ચ કરવામાં આવ્યું છે, જેમાં સાબિત થયું છે કે જો પંખો સાથે એસી વાપરાય તો તે હવાની ગતિને સુધારે છે, જેનાથી તાપમાન સમાન વહેંચણી થાય છે અને વ્યક્તિ ઓછી ઠંડીમાં પણ આરામ અનુભવે છે. આટલું જ નહીં, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી દ્વારા પણ એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં પણ એ સાબિત થયું છે કે એસી સાથે પંખો જો તમે ચાલુ રાખો ને તો ચોક્કસથી ફાયદો તો થાય છે, આની સાથે સાથે તમે વીજળી પણ બચાવી શકો છો. હવે રિસર્ચ પેપર તો બોલી રહ્યા છે કે એસી સાથે પંખો ચાલુ રાખીએ તો ફાયદો થાય, પરંતુ એકચ્યુઅલમાં પ્રેક્ટિકલી આ કેવી રીતના સાબિત થાય છે એની સૌથી પહેલા વાત કરી લઈએ. જો સૌથી પહેલા તમારે એ સમજવું પડશે કે પંખો કેવી રીતના કામ કરે છે. જે સીલિંગ ફેન હોય છે ને એ ઉપરની હવાને નીચે ફેંકે છે અને આપને પવનનો અહેસાસ થાય છે. અને હવે જ્યારે એ જ રૂમમાં એસી હોય ત્યારે એસી રૂમની હવાને ઠંડી કરશે. હવે જ્યારે પંખો ચાલુ છે ત્યારે એક પણ એવો ખૂણો નહીં બચે જે ખૂણામાં ગરમ હવા રોકાયેલી રહેશે અને આને જ કારણે આખા રૂમમાં ઠંડુ વાતાવરણ બની જશે. આને સીધી રીતે સમજીએ તો પંખો એક એવી વસ્તુ છે કે જ્યારે પંખો ચાલુ હોય ત્યારે સામાન્ય રીતે શું થતું હોય છે કે પંખો એક જ દિશામાં ઘણી બધી વખત પવન ફેંકતો હોય છે. એને જ કારણે જેટલા પણ ખૂણા હોય છે ને ત્યાં ખાસ કરીને પવન પહોંચતો નથી હોતો અને એ ખૂણાઓ ગરમ રહેતા હોય છે. પરંતુ જ્યારે એની જ સાથે સાથે એસી ચલાવવામાં આવે છે ત્યારે કોઈ પણ ખૂણા એવા બાકી નથી રહેતા કે જ્યાં એકચ્યુઅલમાં હવા ન પહોંચતી હોય અને ઠંડુ વાતાવરણ ન બનતું હોય. તમે સામાન્ય રીતે પણ જોયું હશે કે જ્યારે વાતાવરણ ઠંડુ હોય, નેચરલી જ્યારે વાતાવરણ ઠંડુ હોય ત્યારે આપણે પંખો ચાલુ કરવાની જરૂર પણ નથી પડતી અને જ્યારે તમે પંખો ચાલુ રાખો પણ છો ત્યારે તમારે પંખો જે છે એ એક અથવા તો બે ઉપર જ રાખવાની જરૂર પડે છે, વધારે તમારે રાખવાની જરૂર પણ નથી પડતી. કારણ કે આપણે બધાને ખબર છે કે જે ઠંડુ ઓલરેડી વાતાવરણ છે એ દરેક ખૂણામાં છે, એને જ કારણે તમારે વધારે પંખો ચાલુ રાખવાની પણ જરૂર નથી પડતી હોતી. આ તો તમને સમજાઈ ગયું કે પંખો કઈ રીતના કામ કરે છે. હવે એ પણ સમજી લો કે એસી કઈ રીતના કામ કરે છે. એસીના મુખ્ય બે ભાગ હોય છે, ઇન્ડોર યુનિટ અને બીજું આઉટડોર યુનિટ. હવે આને આપણે ઉદાહરણ સાથે સમજીએ. એક રૂમ છે જેમાં ગરમી છે. હવે એના જ કારણે તમને ગરમી થઈ રહી છે એટલા માટે થઈને તમે એસી ચાલુ કરો છો. એસીને તમે રાખો છો 23 સેલ્સિયસ ઉપર. હવે 23 સેલ્સિયસ ઉપર રાખી દીધું એટલે તમને ખબર છે કે રૂમ ધીરે ધીરે ઠંડો થતો જશે. હવે પણ આ એસી એકચ્યુઅલમાં કામ કઈ રીતે કરે છે? હવે જેટલી પણ ગરમી છે ને એ એસી ખેંચી લેશે અને તેને આખા રૂમને ઠંડો કરી નાખશે. જ્યારે રૂમનું ટેમ્પરેચર 23 સેલ્સિયસ સુધી પહોંચી જશે ત્યારે આઉટડોર યુનિટ એટલે કે કમ્પ્રેસર આપોઆપ બંધ થઈ જશે. જો રૂમ ફરીથી ગરમ થાય તો કમ્પ્રેસર આપોઆપ ચાલુ થઈ જશે અને રૂમ ફરીથી ઠંડો કરવાનો પ્રોસેસ ચાલુ કરી નાખશે. હવે આ બધામાં કદાચ તમારામાંથી ઘણા બધા લોકો મને એમ કહેતા હશે કે આ તો તમે માત્ર એસી કઈ રીતના કામ કરે, સીલિંગ ફેન કઈ રીતના કામ કરે એ સમજાવ્યું, પરંતુ એકચ્યુઅલમાં એસી સાથે પંખો કામ કરે તો ફાયદો થાય કે નુકસાન એ તો અમને હજુ પણ ના ખબર પડી. તો તમારા એ પણ પ્રશ્નનો સોલ્યુશન હવે આપી દો. હવે જ્યારે જે રૂમમાં એસી ચાલુ હોય અને એની સાથે સાથે પંખો પણ ચાલુ હોય ત્યારે રૂમ ઝડપથી ઠંડો થઈ જાય છે. એટલા માટે થઈને કમ્પ્રેસર ઉપર લોડ પણ નથી રહેતો. હવે આ બધાની વચ્ચે તમે જ્યારે એસી સાથે પંખો ચાલુ રાખો છો અને રૂમ જ્યારે ઠંડો થઈ જાય છે ને ત્યારે તમે જ્યારે એસી પણ બંધ કરી નાખો છો ત્યારે ઘણા બધા સમય સુધી તમારે જે છે એ એસી ફરીથી ચાલુ કરવાની જરૂર નથી પડતી. ઘણા બધા સમય સુધી રૂમ એકદમ ઠંડુ રહે છે. બીજું અને સૌથી મહત્વનું, તમે જ્યારે એસી સાથે પંખો ચાલુ રાખો છો ને ત્યારે તમારે 16 ઉપર એસી રાખવાની જરૂર નથી પડતી, 18 ઉપર તમારે એસી રાખવાની જરૂર નથી પડતી. માત્ર તમે 23 થી 24 ઉપર રાખો ને તો પણ તમને આરામથી એટલી જ ઠંડક મળે છે કે જેટલી તમને 16 ઉપર મળતી હતી. હવે આ બધાની વચ્ચે તમારે સમજવા જેવી બાબત એ છે કે તમારો રૂમ ક્યાંયથી લીક ના હોવો જોઈએ, એટલે કે લીક પ્રૂફ હોવો જોઈએ. જો તમારો રૂમ જે છે એ લીક પ્રૂફ નહીં હોય તો આ વસ્તુ કામ નહીં કરે. એટલા માટે થઈને હંમેશા યાદ રાખો કે એસી સાથે પંખો ચાલુ રાખવો હોય અને આનો ફાયદો મેળવવો હોય તો તમારું જે રૂમ છે એ લીક પ્રૂફ હોવો જોઈએ. હવે બધાની વચ્ચે પંખાની સાઇઝ પણ મેટર કરે છે. જેટલો પંખો મોટો એટલું વધારે ઠંડક આપશે
જેટલો પંખો નાનો એટલી જ ઓછી ઠંડક આપશે. એટલા માટે થઈને એસી સાથે પંખાનો ફાયદો પણ લેવો હોય ને તો પંખો જે છે એની સાઇઝ મોટી હોવી જોઈએ. ઇન શોર્ટ જો જોવા જાય તો જેટલા પણ રિસર્ચ થયેલા છે અને જેટલી પણ પ્રેક્ટિકલ માહિતી છે એ પ્રમાણે એસી સાથે પંખો ચાલુ રાખીએ ને તો ફાયદો થાય છે ને થાય જ છે. પરંતુ આ બધાની વચ્ચે ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હતી, એટલા માટે થઈને આ વિડીયો બનાવવાની જરૂર પડી છે. તમને આનાથી ફાયદો થયો હોય, તમને સમજાઈ ગયું હોય તો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તમને એમ લાગતું હોય કે હું ખોટો છું તો પણ તમે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવી શકો છો કે હું ક્યાં ખોટો છું. આની સાથે તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.